હેલો ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રેડર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે રવિવારનો દિવસ એક વિડીયો આપને મળી ગયો હશે સેલો વર્લ્ડ લિમિટેડનો, જેનો સ્ટડી પણ આપે કરી લીધો હશે. એના રિવ્યૂ ખાસ મોકલવા માટે દરેકને અપીલ છે. મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલાં એક ડિસ્ક્લેમર કે અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થશે કે જે કોઈ બજાર રિલેટેડ જે કંઈ ચર્ચા કરીએ તે બધી એજ્યુકેશનલ પર્પઝ માટે છે. કોઈ બાય સેલ કરવાની ટિપ્સ નથી, અથવા કોઈ આઈપીઓની ચર્ચા કરીએ તો એપ્લાય કરવા માટે કે નહીં એપ્લાય કરવા માટે નથી. એ નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવો. સેલો વર્લ્ડનો એક જે વિડીયો છે એમાં એક વધારાનું એડિશન જે છે એ થોડું કરી લઈએ અને ત્યાર પછી આપણે આગળની વાત કરીએ કે જે આજના આ વિડીયોનો અત્યારના વિડીયોનો હેતુ છે આપણો. સેલો વર્લ્ડમાં મિત્રો પ્રમોટરનું હોલ્ડિંગ એક મારા ધ્યાનમાં જે આવ્યું છે એ બાબત ખાસ તમને જણાવી દઉં કે છેલ્લા ક્વાર્ટર પછી પ્રમોટરનું હોલ્ડિંગ કે જે 78% હતું એમાંથી 75% થયું. તો પ્રમોટરનું હોલ્ડિંગ લગભગ 3% જેટલું ઘટે છે. તો 3% જેટલું પ્રમોટરનું હોલ્ડિંગ ઘટે એટલે આમ જોવા જઈએ તો ખરેખર તો રેડ ફ્લેગ કહેવાય કંપની માટે. પણ અહીંયા એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વધારે તમે હોલ્ડિંગમાં થોડા ડીપમાં જશો તો એ જ સમયે એફઆઈઆઈમાં પણ હિસ્સો વધ્યો છે અને ડીઆઈઆઈ પણ હિસ્સો વધાર્યો છે અને પબ્લિકનો પણ હિસ્સો ઉલટાનો ઘટ્યો છે. એટલે એફઆઈઆઈ ડીઆઈઆઈ જે છે એમણે પરચેસ કર્યું છે. પ્રમોટરોએ જે સેલ કર્યું એ બધું જ એફઆઈઆઈ ડીઆઈઆઈ પરચેસ કર્યું. એ સિવાય પણ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ પબ્લિકના હોલ્ડિંગમાંથી પણ પરચેસ કરે છે. એટલે આ એક થોડી પોઝિટિવ બાબત કહી શકાય. હવે આપણે વાત કરીએ આજના સેક્ટરની. આજે જે સ્ટોકની આપણે વાત કરવાની છે એ આમ જોવા જઈએ ને તો ઇન્ડિયામાં આખી એક થીમ છે જેને કહેવાય છે રિન્યુએબલ. આમ જોવા જઈએ તો આખું રિન્યુએબલ એનર્જી સેક્ટર કહેવાય છે. રિન્યુએબલ એનર્જી એટલે એવી એનર્જી કે જેનો ઉત્પન્ન કરવા માટે જેમાં આપણે ફોસિલ ફ્યુઅલ જે કહેવાય પર્યાવરણને નુકસાન કરે એવું પેટ્રોલ, ડીઝલ, ગેસ છે માંડી કોલસો, આ બધા ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ ન થતો હોય અને જે ઇલેક્ટ્રિસિટી કે એનર્જી ઉત્પન્ન કરવામાં આવે એને સોર્સને આપણે રિન્યુએબલ એનર્જી સોર્સ કહીએ છીએ. જેમાં મેઇનલી વિન્ડ એનર્જી આવે, પવનચક્કી જે કહેવાય, સોલાર એનર્જી છે, ટાઇડલ એનર્જી છે, પછી હાઇડ્રો એનર્જી જે છે એને પણ કેટલાક અંશે રિન્યુએબલમાં ગણી શકાય, બાકી એને 100% ના ગણી શકાય. પણ મેઇનલી અત્યારે આ બે થીમ જે કહેવાય કે એક સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને બીજી જે છે વિન્ડ એનર્જી, આ બંને અત્યારે લાઇમલાઇટમાં છે. એને લગતા જે કંઈ શેરો છે એ પણ પ્રમાણમાં ઘણી ચર્ચામાં છે અત્યારે. જેને કહેવાય કે ઇન્ડિયામાં આમ હોટ ટોપિક કહેવાય ડિસ્કશનનો રિન્યુએબલ એનર્જી, સોલાર એનર્જીના શેરો જે છે એ બધા આપણે માની ન શકાય એવી પણ વેલ્યુએશન ઉપર એક સમય હતો ટ્રેડ કરતા હતા. તો ઓવરઓલ સેક્ટરની આ વાત કરી. હવે આ સેક્ટરમાં આગળ જતાં પહેલાં બે વસ્તુ જોઈ લઈએ કે એનર્જી સેક્ટર જે છે એના બાબતે કોઈને બેમત નથી કે એની જરૂર તો ભવિષ્યમાં પડવાની જ છે, દિવસે દિવસે વધતી જવાની છે. પાવરની જરૂરત હંમેશા રહેવાની છે. એટલે સેક્ટરના ભવિષ્ય માટે કોઈ વધારે પ્રશ્નો નથી. પણ જોવાનું બે વસ્તુ છે. એક, વધારેમાં વધુ અત્યારે જે કેપેસિટી જનરેશન છે રિન્યુએબલમાં એ સૌથી વધારે સોલાર અને વિન્ડ એનર્જીમાં જોવા મળે છે. વિન્ડ એનર્જી જે છે એના ફાયદા છે, એવી રીતે કેટલાક ગેરફાયદા છે સોલાર એનર્જીના કમ્પેરિઝનમાં રિન્યુએબલ સેક્ટરમાં. તો વિન્ડ એનર્જી જે છે એમાં એક તો સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ કરવું, મોટી મોટી પવનચક્કીઓ લગાવવી, જમીન એક્વાયર કરવી અને એનું ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ, આ બંને થોડું કોસ્ટલી છે અને કેપિટલ જે કહેવાય એ ખૂબ વધારે પ્રમાણમાં એમાં જરૂર પડે છે અને કાયમ માટે હાઈ કેપિટલની જ જરૂર રહે એવી ઇન્ડસ્ટ્રીમાં વિન્ડ એનર્જી આવે. જ્યારે સોલાર જે છે એમાં પણ કેપિટલની તો વધારે જરૂર પડે જ છે, કારણ કે એમાં પણ જગ્યા જોઈએ છે, જમીનની જરૂર પડે છે. પણ જે રીતે સરકાર પ્રોત્સાહન આપી રહી છે કે દરેક ઘરની ઉપર, ઘણી તમે મોટી મોટી કંપનીઓ, ફેક્ટરી ઉપર પણ સોલાર સેલ તમે જોયા હશે. તો આ બધી જગ્યાએ લગાડવાથી એમાં જગ્યાનું જે કોસ્ટિંગ છે એ થોડા ઘણા અંશે બચાવી શકાય છે અને બેનિફિટ લઈ શકાય છે. એટલે કોસ્ટિંગ જે કહેવાય એ સોલાર એનર્જીમાં થોડું ઓછું આવે છે. આ એક એનો બેનિફિટ છે. બાકી ટેરિફની વાત કરીએ તો વિન્ડ એનર્જીના ભાવ જે હતા પહેલાં અને એમાં અત્યારે થોડો ઘટાડો થયો છે, પણ સોલાર એનર્જી જે છે એના ટેરિફમાં ખૂબ ઘટાડો થયો છે. આ એક ફરક આવે છે કે પહેલાં સોલાર એનર્જી જે છે એનો એક યુનિટ, 1 કિલોવોટ પર અવર જે છે એનો ભાવ લગભગ 12 થી 13 રૂપિયા હતો, એ જે હવે ઘટીને લગભગ 2 રૂપિયા 80 પૈસા કે 3 રૂપિયાની આજુબાજુ આવે છે.
હાઇડ્રો એનર્જી જે છે એનો જે યુનિટ છે 4 રૂપિયા કે 5 રૂપિયાની આજુબાજુનો એનો ભાવ રહેતો હોય છે. તો આ વસ્તુ છે. પણ સોલાર એનર્જી જે છે એમાં હજી કામ જ એટલું ઓછું થયું છે. ઇવન વિન્ડ એનર્જીમાં પણ હજી એચિવમેન્ટ જે છે ખૂબ ઓછું જ છે. પણ સોલારમાં તો હજી કામ ખૂબ જ આપણો જે દેશની સંખ્યા છે, આપણી જે વસ્તી છે એના પ્રમાણમાં જે આપણી જરૂરત છે ઇલેક્ટ્રિસિટીની, એ હિસાબે જોવા જઈએ તો બંને સેક્ટરમાં ખૂબ જ કામ ઓછું થયું છે. એટલે હજી પણ વધારે કામ કરવાનો કે ગ્રોથ લાવવાનો સ્કોપ બંને સેક્ટરમાં આવે છે. તેમ છતાં પણ વિન્ડ એનર્જી જે છે એના વિશે વધારે મેં પોતે સ્ટડી પણ ઓછું જ કર્યું અને એને લગતા શેરોની ચર્ચામાં પણ ખાસ બહુ એટલા ઇન્ટરેસ્ટથી આપણે નહીં કરીએ, પણ છતાં એનો એક ઓવરવ્યૂ તો આપણે લઈ લેશું. તો સોલારનો અત્યારે સિનારીઓ તમને એક ખાલી અંદાજ આપું કે ઇન્ડિયાની અંદર સરકારે એવું એસ્ટિમેટ રાખ્યું છે કે 2030 સુધીમાં લગભગ 200 ગીગાવોટ જેટલું પ્રોડક્શન જે છે એ રિન્યુએબલમાંથી આવવું જોઈએ. અને અત્યારે આમ જોવા જઈએ ને તો 80 ગીગાવોટ જેટલી આપણી કેપેસિટી છે પાવર પ્રોડક્શનની. એટલે તમે સમજી શકો છો કે એનો કેટલા ગણું, એનાથી 3 ગણું અત્યારથી આવનારા 4 વર્ષની અંદર કે 5 વર્ષની અંદર સરકારને કરવાની ગણતરી છે. આ એનું એસ્ટિમેશન છે. અને એટલે જ સ્વાભાવિક છે કે આના માટે સરકાર પણ ઘણી બધી પ્રોત્સાહનની સ્કીમો મૂકે. જેમ કે અત્યારે આપણે રૂફટોપ સોલાર લગાડીએ આપણા ઘરની ઉપર, તો એ લગભગ 3.4 kVA આપણે લગાડીએ તો એનો અંદાજિત ખર્ચ 1,70,000 અથવા ટાટાની કે એની લગાડો તો 1,88,85 એની આજુબાજુમાં આવે છે. એમાંથી 78,000 જેવી જે છે સરકાર સબસિડી આપે છે. જોકે સોલાર માં ઇન્સ્ટોલેશન્સમાં જે છે એમાં ઘણા બધા પ્લેયરો છે, ખૂબ જબરજસ્ત કોમ્પિટિશન છે. એટલે સોલાર ઇપીસીની જે કંપનીઓ છે એનું ભવિષ્ય જે કહેવાય કે કોમોડિટી ટાઈપનું ભવિષ્યમાં થઈ જશે, કારણ કે એમાં લોકલ પ્લેયરો પણ એટલા બધા છે. દરેક વિસ્તારની અંદર અલગ અલગ નામથી અલગ અલગ કંપનીઓ ઘણું સારું એવું વોલ્યુમ કરતી હોય એવું પણ જોવા મળે છે. તો મેઇનલી સોલારની આટલી જરૂરત રહેવાની છે અને ભવિષ્ય પણ રહેવાનું છે એ વસ્તુ છે. અને ખાસ કરીને સોલારનું એટલા માટે કે ભારત દેશ જે છે એ આખા પૃથ્વી ઉપર એવી રીતે આવેલો છે કે જ્યાં સૂર્યના કિરણો મેક્સિમમ સૌથી વધારે પડે છે એવા દેશોમાં આવે છે. એટલે સોલાર જે છે એનું ભવિષ્ય સારું કહી શકાય. અને પ્રોડક્ટિવિટી પણ આપણા દેશમાં જેટલી આવી શકે એટલી બીજા ઘણા બધા કન્ટ્રીમાં ઓછી આવે. ઇવન સૌથી આપણા પછીનું આપણી નજીકનું વિશ્વમાં સૌથી વધારે જે સોલારમાં નંબર 1 કહી શકાય એવું કન્ટ્રી ચાઇના જે છે, એના પણ સૂર્યના કિરણો જે આવે છે એનો એક આખો યુનિટ હોય, એને એક એકમ આપેલો હોય છે. એ ચાઇના કરતાં પણ આપણો હાઈ છે. ચાઇનામાં પણ એટલી સોલાર એનર્જી એબ્સોર્બ થતી નથી, અથવા તો સનલાઇટ એમને ત્યાં એટલી મળતી નથી. તેમ છતાં વર્લ્ડની અંદર અત્યારે સોલાર કેપેસિટી જે કહેવાય એમાં સૌથી નંબર 1 ચાઇના આવે છે. તો આપણે અત્યારે હવે જે વાત કરી આખી સિનારીઓની કે સોલાર સેક્ટરમાં આ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ બીજે આપણે કંપનીના શેરોની ચર્ચા કરીએ એનાથી આગળ પાછો વધારે એક ઓવરવ્યૂ પણ તમને જણાવી દઉં. અને આ બધી ચર્ચા આપણે એટલા માટે કરીએ છીએ કે ઘણી વખત આપણે પ્રાઇસથી દોરાઈ જતા હોય છે કે એક કંપનીનો ભાવ દાખલા તરીકે 200 રૂપિયા હતો, એમાંથી 3,000 સુધી પહોંચ્યો, અત્યારે 1,500 રૂપિયા જેવો ચાલે છે. તો એની પાછળનું કારણ શું છે, કયા કયા ફેક્ટર છે, કઈ વસ્તુઓ ચેન્જ થાય છે, શું બદલાઈ રહ્યું છે, ભવિષ્યમાં કદાચ શું થઈ શકે છે, આ બધું ખબર પડે એટલા માટે આપણે આ ઓવરવ્યૂ લેતા હોય છે. તો જેમ હમણાં મેં કહ્યું એમ કે ચાઇના સૌથી મોટું પ્લેયર છે, એની પાસે ઇન્સ્ટોલેશન કેપેસિટી જબરજસ્ત છે. એટલે ભવિષ્યમાં એવું બને કે કોમ્પિટિશન ટફ આવે. બીજું કે અમેરિકન પ્રેસિડેન્ટે આવતા વેત કહી દીધું છે કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી કે ટેરિફ હાઇક બહારથી આવતી વસ્તુઓ ઉપર કરશે. એટલે બિઝનેસ કોમ્પિટિશન જે છે એ વધવાની છે. પણ તેમ છતાં ચાઇના કરતાં આપણી પાસે એડવાન્ટેજ છે ચાઇના+1 પોલિસીને કારણે. એટલે એ બેનિફિટ આપણને મળે. પણ તેમ છતાં ચાઇનાની જે કોઈ કેપેબિલિટી છે એને જે કંઈ અત્યારે ઇન્સ્ટોલેશન કેપેસિટી પોતે એક મેળવી લીધી છે એને કારણે આ સેક્ટરમાં પણ ભવિષ્યમાં કદાચ કોમોડિટી જેવું સેક્ટર બની જાય. અને આમ જોવા જઈએ તો પાવર સેક્ટર છેલ્લા કેટલાક વર્ષોથી જ લાઇમલાઇટમાં છે. ટાટા પાવર ખૂબ સારું રિટર્ન આપ્યું, આઈએ એક્સચેન્જ જે છે એણે ખૂબ સારું રિટર્ન આપ્યું. ત્યાર પછીથી લોકોનું પાવર શેરોમાં ધ્યાન ગયું. નહીંતર પાવર એટલે આમ કોમોડિટી છે, એમાં કંપની બહુ એટલો બધો પ્રોફિટ ના કરી શકે. મોટાભાગની કંપનીઓ બધી સરકારની હતી. ધીમે ધીમે પ્રાઇવેટ કંપનીઓ વધતી ગઈ. અને કંપનીઓ વધે તો પણ સરકારની જે ઇલેક્ટ્રિસિટી લેવાનો જે રેટ જે છે એ પણ થોડો રેગ્યુલરાઇઝ હોય. એટલે પાવર સેક્ટરની કંપનીઓ એટલો બધો
પ્રોફિટ ન કરી શકતી, પણ છેલ્લા કેટલાક વર્ષોના ચેન્જીસ આવ્યા અને ખાસ કરીને રિન્યુએબલ એનર્જી જે છે કે એમાં સરકાર રેટ પણ ઊંચા આપે, કેટલીક મદદ કરે, PLI સ્કીમ જે છે એ પણ આપેલી છે, PM કુસુમ ઘર યોજના જે છે એમાંથી પણ આ બધી કંપનીઓને મદદ મળે છે. એટલા માટે હવે આ કંપનીઓ સારું રિટર્ન ધરાવતી કંપનીઓ બની છે અને આપણે એનો સ્ટડી કરવો જોઈએ, વ્યવસ્થિત લાગે તો આપણે પણ એમાં વિચારી શકાય એ બાબત ધ્યાનમાં આવી આ ખાસ અત્યારે બદલતો સિનારીઓ છે. હવે જે આપણે વાત કરવાની છે એ બે કંપનીઓની અને એક જ ગ્રુપની છે, એક જ નામથી છે. એ બે કંપનીઓની થોડી વધારે ચર્ચા કરીએ. એ છે વારી રિન્યુએબલ્સ અને વારી એનર્જી લિમિટેડ. બંને એક જ ગ્રુપની કંપની છે અને વારી રિન્યુએબલ જે છે એ પહેલેથી લિસ્ટેડ હતી અને એનું પરફોર્મન્સને કારણે છેલ્લા 1.5 કે 2 વર્ષમાં કંપનીએ ખૂબ સારું રોકાણ, મલ્ટીબેગર રોકાણકારોને વળતર આપ્યું છે. અને આ જે કંપની છે એ ખરેખર સબસિડિયરી છે. મેઇન કંપની જે છે એની છે વારી એનર્જી, કે જેનું લિસ્ટિંગ હમણાં જ હજી થોડા મહિનાઓ પહેલાં થયું છે. મેઇન કંપની વારી એનર્જીસ છે અને વારી રિન્યુએબલ્સ જે છે એની સબસિડિયરી કંપની છે. હજી ત્રીજી એક કંપની વારી ટેકનોલોજી નામથી લિસ્ટેડ છે, પણ જે લોસ મેકિંગ કંપની છે અને જે મેઇનલી કંઈક બેટરી સ્ટોરેજ ને લિથિયમ આયન બેટરીના ક્ષેત્રમાં કામ કરે છે. કંઈ એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ કોઈ વસ્તુઓ દેખાણી નહીં, એટલે એનો કોઈ ડીપ સ્ટડી આપણે અત્યારે કરતા નથી. હવે બે આ કંપની જે છે વારી એનર્જી અને વારી રિન્યુએબલ, એમાં ફરક શું છે? તો વારી રિન્યુએબલ જે છે કંપની એ સોલાર પાવરનું એસ્ટાબ્લિશમેન્ટ આખું કરે છે. એટલે EPCથી માંડીને બધું જ પાવર જનરેશન સુધીનું અને પાવર જનરેશનથી પછી પાવર સેલ સુધીનું જે કામ જે છે એ વારી રિન્યુએબલ્સ કરે છે. એટલે ટોટલ બિઝનેસ જે કહેવાય એ ઓપરેટ કરે છે. અને એટલા માટે જ વારી રિન્યુએબલ્સ જે છે એના ફાઇનાન્શિયલ્સ ફિગર જે છે એ ખૂબ સારા દેખાશે વારી એનર્જીસ કરતાં. અને ઘણા સમયથી કંપની કામ કરે છે. જ્યારે વારી એનર્જીસ જે છે એ આમ તો ઘણા સમયથી કંપની કામ કરતી હતી અને એનું જૂનું નામ હતું સંગમ રિન્યુએબલ્સ, એ રીતે. તો વારી એનર્જીસ જે છે એનું હજી જે કહેવાય ને કે પ્રોડક્શન પણ હજી અમુક જગ્યાએ બાકી છે શરૂ થવાનું, એટલા માટે. તો વારી રિન્યુએબલ્સના ફાઇનાન્શિયલ્સમાં તમને જોવા મળશે કે પ્રોફિટ ગ્રોથ જે છે લગભગ 200% પ્રોફિટથી ગ્રો કરે છે. નેટ પ્રોફિટ 175%થી ગ્રો કરે છે. રિટર્ન ઓન કેપિટલ, રિટર્ન ઓન ઇક્વિટી પણ બંને એની ખૂબ હાઈ છે, 100% અને 75-80% જેવી જોવા મળે છે. ROCE 100%થી ઉપર છે અને ROE 70-75થી 80% સુધીની મળે છે. અને આ આંકડાઓમાં હું રેન્જ એટલા માટે આપું છું કે ભાવમાં વધઘટ આ બધા સ્ક્રિપ્ટમાં ખૂબ થતો હોય છે. આજે 3000 થયો હોય, 10-15 દિવસમાં એ 15,000-1800 પહોંચે, અથવા 1800થી પાછો 3000 થઈ જાય. એટલે એના જે કંઈ ફંડામેન્ટલ્સ છે કે એના P રેશિયો પણ બદલતા રહેતા હોય છે. વારી રિન્યુએબલ્સ જે છે એનો P લગભગ 79 જેવો છે અને વારી એનર્જીસ છે એનો 82 કે 83ની આજુબાજુમાં છે. પણ બંનેની પ્રોફિટેબિલિટીમાં જબરજસ્ત ફરક છે. એનું કારણ એ છે કે વારી એનર્જી જે છે એ હજી સોલાર PV મોડ્યુલ જે કહેવાય એનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપની છે અને હજી એમણે શરૂઆત કરી છે. તો સૌથી પહેલાં તો સોલાર પેનલ અને સોલાર મોડ્યુલ એટલે શું એ આપણે જોઈ લઈએ. તો પહેલાં જે છે ને ક્રિસ્ટલમાંથી, સિલિકોનના જે ક્રિસ્ટલ હોય એમાંથી સોલારના મોડ્યુલ બનાવવામાં આવે છે. સોલાર મોડ્યુલ બનાવતી પણ ઘણી બધી કંપનીઓ છે, કે જેમાં ટાટા પાવર, વિક્રમ સોલાર છે અને રેન્યુસિસ નામની કંપની છે. આ સિવાય લોંગી કરીને જે કંપની છે એ પણ મોડ્યુલ બનાવે છે. જ્યારે વારી એનર્જીસ જે છે એ મોડ્યુલ અને પેનલ બંને બનાવે છે. પહેલાં મોડ્યુલ બને તો મોડ્યુલમાં પણ કેટલા બધા ફરક આવતા રહેતા હોય છે. પહેલાંના સમય, આજથી 10-12 વર્ષ પહેલાંની વાત કરી લઈએ તો જે રિન્યુએબલ એનર્જી અથવા સોલાર એનર્જી માટેની પેનલ આવતી હતી એનું મટીરિયલ જ અલગ હતું અને મોસ્ટલી પોલીક્રિસ્ટલાઇન બધા સેલ ભેગા કરીને બનતું હતું. પોલીક્રિસ્ટલાઇન એટલે સિલિકોનના જુદા જુદા ક્રિસ્ટલને લઈ ભેગા કરી અને એક ચોરસ બીબામાં એને ઢાળી અને એને સ્ક્વેર અથવા રેક્ટેંગલ શેપ આપી દેવામાં આવતો હતો અને પછી એને એમ્બોઝ કરી અને પેનલમાં કનેક્ટ કરવામાં આવતું હતું કંડક્ટિવ વાયર દ્વારા. જ્યારે હવે વધારે પડતું જે બને છે મોનોક્રિસ્ટલાઇન બને છે એ બધા સેલ જે છે, કે જેમાં સિલિકોનનો એક સિંગલ સેલ લેવાનો હોય છે અને એને એરેન્જ કરી અને એ સનલાઇટ એબ્સોર્બ કરી શકે એ રીતે ગોઠવવામાં આવે છે. એટલે આ રીતે ક્રિસ્ટલને એરેન્જ કરી અને એનું મોડ્યુલ બને. એવા મોડ્યુલ જે છે એને જોડવાથી સોલાર પેનલ બનતી હોય છે. તો વારી એનર્જીસ આ બંને સેક્ટરમાં છે, પણ મેઇનલી મેન્યુફેક્ચરિંગમાં છે. એટલે એના રેશિયો જે કહેવાય એ વારી રિન્યુએબલ્સ જેટલા હાઈફાઈ અથવા તો બહુ જે આપણે ગુજરાતીમાં કહીએ કે બહુ તોડમતોડ નથી.
એના આરઓસી અને આરઓઈ જે છે એ લગભગ 40% જેવું આરઓસી અને 30-32%ની આજુબાજુમાં આરઓઈ જેવું છે. બંનેના પી રેશિયોમાં બહુ જાજો ફરક નથી, 2-3%નો ફરક છે. શેર હોલ્ડિંગ જોઈએ તો ઓબ્વિયસ છે કે વારી રિન્યુએબલ્સ છે એમાં મેજર સ્ટેક હોલ્ડિંગ વારી એનર્જી હોવાની છે. વારી એનર્જીની અંદર લગભગ 64ની આજુબાજુ કે એનાથી વધારેનું સ્ટોક હોલ્ડિંગ જે છે એ પ્રમોટર પાસે છે. 30% જેવું પબ્લિકમાં છે અને 5% ઇન્સ્ટિટ્યુશનમાં છે, જેમાં 2% એફઆઈએ અને 3% જેવું ડીઆઈઆઈ છે. હમણાં જ જે ઇસ્યુ આવેલો છે અને હજી એનો 90 ડેઝનો લોકિન પીરિયડમાં ચેન્જ થશે, પછી પણ કેટલાક ચેન્જીસ આવી શકે છે. એટલે હજી એક્ઝેક્ટલી ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ આગળ જતાં શું કરશે એ થોડો ક્વેશ્ચન માર્ક રહેતો હોય છે. બંને કંપનીઓમાંથી કેટલીક કંપનીઓમાં રોકાણકારો જે છે એ પોતાનું રોકાણ ધરાવતા હશે, તો એમના જે પ્રશ્ન છે એમાંથી આમાંની કેટલીક વિગતોમાંથી એમને જવાબ મળશે. તમે પણ તમારી રીતે આ કંપનીઓનો સ્ટડી કરજો. શેર હોલ્ડિંગની જ્યારે વાત નીકળી છે તો ત્યારે ખાસ એક વસ્તુ આપને કહી દઉં કે સારી સારી ઇન્સ્ટિટ્યૂટ જેમ કે ગોલ્ડમેન સેક્સ છે, એમઆઈટી છે, નાલંદા છે, આ બધા જે સારા એવા એફઆઈઆઈ જો ધરાવતા હોય તો એ કંપનીઓ પ્રમાણમાં જોઈ અને સારું રિટર્ન આપતી હોય છે. આવો એક મારો પોતાનો અનુભવ છે. અહીંયા જે કોઈ ડિસ્કશન કર્યું છે એ કોઈ લેવા કે વેચવા માટે નથી. એનો સ્ટડી કરી અને તમે તમારો પોતાનો નિર્ણય લઈ શકો છો. બીજો એક પ્રશ્ન છે આપણા એક સબસ્ક્રાઈબર જે છે એમણે વેદાંતામાં શું લાગે છે, વેદાંતા વિશેનું કહ્યું છે. તો વેદાંતા વિશે એક સરસ મજાની વાત મારા ધ્યાનમાં છે અને તમને પણ જાણીને બહુ આનંદ આવશે એવું છે. પણ એના માટે અત્યારે તમારે એક વસ્તુ કરવાની છે. પછીના વિડીયોમાં આપણે એનો જવાબ પણ આપીશું અને એનું વિશ્લેષણ કે એની ચર્ચા પણ જેટલી જરૂરી લાગશે એટલી કરીશું. પણ વેદાંતા વિશે મારો પ્રશ્ન એ છે, તમારે જવાબ કોમેન્ટમાં એ લખવાનો છે કે વેદાંતાની કેટલી સબસિડિયરી છે, એની પેટા કંપનીઓ કેટલી છે અને એ ક્યાં છે. આનો એક જવાબ ઉપરથી તમે એક 5-7 મિનિટનું એક ઇન્સાઇટ જે તમારી દ્રષ્ટિ કહેવાય કંપની વિશે એ પણ કાઢી શકો છો. આ પણ કોઈ લેવા વેચવા માટેની સલાહ નથી. તો મિત્રો, વારી રિન્યુએબલ્સ અને વારી એનર્જીનો આ વિડીયો કેવો લાગ્યો તે ખાસ જણાવજો. તમારે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખશો અને વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો. સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ચૂકશો નહીં. જય હિન્દ.